પડે. અને હાલ પૂરતું તમને હું એડવાઇસ આપું છું કે ખભા ને માથા ઉપરની બધી એક્ટિવિટી તમારે બંધ કરવી જોઈએ, જેથી કારણે ત્યાં થોડું જે ઇન્જરી હોય એને ટાઈમ મળે, રેસ્ટ મળે અને આગળ જતાં આપણે હિલિંગ માટે આપણે બીજી ટ્રીટમેન્ટ કરી શકીએ. બિલકુલ ડૉક્ટર સાહેબ, ખભાનો જે સાંધો છે એ જકડાઈ જવાની પ્રક્રિયાને જો આપણે તબક્કાવાર સમજીએ તો કઈ રીતે આ દુખાવો થતો હોય છે અને કેટલા સમય સુધી રહેતો હોય છે? ખભો જકડાઈ જવો એક બહુ જ સામાન્ય જોવા મળતી પ્રોબ્લેમ છે. બીજી ટેકનિકલ ટર્મમાં હું એને સમજાવું તો એને એડેસિવ કેપ્સ્યુલાઇટિસ કહેવાય, અને દર્દીઓ મોટાભાગે ફ્રોઝન શોલ્ડર નામે મને બતાવવા આવે છે. આ સ્ટેજ ફ્રોઝન શોલ્ડરનો પ્રોબ્લેમ છે 3 સ્ટેજમાં હોય છે. મોટાભાગે 1.5 થી 2 વર્ષ સુધી રાખે છે, અને લગભગ 90 to 95% પેશન્ટ થોડી એક્સરસાઇઝ, વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કર્યા પછી આપોઆપ ઠીક થઈ જતા હોય છે. 2 થી 5% દર્દીઓને ફ્રોઝન શોલ્ડરની ટ્રીટમેન્ટ માટે આગળ સર્જરીની જરૂર પડતી હોય છે. જી, અન્ય એક કોલર છે આપણી સાથે ફોન લાઈન પર. હલો હલો હેલો. જી, આપનો સવાલ જણાવશો? હા આપનો સવાલ શું છે? હા સાહેબ, હવે આપણે ખંભા દુખે છે અને 6-7 વર્ષ પહેલા ઇલેક્ટ્રિક શોર્ટ આવ્યો હતો, એના હિસાબે ખંભા બહુ દુખે છે. ઓકે. વજન ઉપાડવામાં આવે તો દુખે છે, અને પછી 1-2 વાર ડોક્ટરને બતાવી દીધી કે સ્નાયુનો દુખાવો છે, ખંભા બહુ દુખે છે. વજન ન ઉપાડી શકાય અને ખંભા પછી આમ સોળવી ને આપણે તેલથી મસાજ કરવી તો મટી જાય, અને ઢાંક્યું જામી જાય છે વાહામાં, તો એનો કોઈ ઉપચાર બતાવજો. જી, તો મને જણાવી શકશો કે તમારો ખભો તમારા માથા ઉપર લઈ જઈ શકો છો? તમે રૂટીન એક્ટિવિટી તમારી કરી શકો છો? એમ આમ ઉપર નીચે કરી શકીએ પણ દુખે છે તો આમ ખંભાના હિસાબે. અચ્છા, તમારી ઉંમર જણાવશો? હા, ઉંમર 35 વર્ષ છે. અચ્છા, હવે જે રીતના મને દર્દીએ મને વાત કરી ઇલેક્ટ્રિક શોક આવવાનો, એ પણ એક સામાન્ય જોવા મળતી ઈજા છે. જે ઇલેક્ટ્રિક શોકના દર્દી હોય છે એના ઘણા ખરા દર્દીઓને શોલ્ડર ડિસલોકેશન, સાંધો પોતાની જગ્યાએથી ખસી જવાને કારણે દુખાવો રહેતો હોય છે, અને પ્રાથમિક તબક્કામાં બરાબર સારવાર ના મળવાને કારણે અંદરની ઈજા ના મટવાને કારણે પ્રોબ્લેમ રહેતો હોય છે. એના માટે દર્દી એક વખત એક્સરે અને બીજા રિપોર્ટ સાથે મળવાનું રહે. જી, ગાંધીનગરથી એક કોલર છે આપણી સાથે. હલો હલો હેલો. જી, શું પ્રશ્ન છે આપનો? સર, મારો પ્રશ્ન એ છે કે હું ડ્રાઈવર છું સર, ઓકે. અને હું સતત ગાડી ચલાવતો હોઉં છું, તો મારે થોડું આમાં આગળ ડોક નમેલી રહેતી હોય છે સર. એના કારણે અમને થોડી આમ પેન થતું હોય છે પાછળ સતત. પછી બીજું કે રાતના અમે આરામ કરતા હોય ત્યારે ઓશીકું લઈને સુતા હોય છે, તો એના કારણે પણ સતત ડોક ઉપરની તરફ રહેતી હોય છે. તો એના કારણે અમારે શું બીજું કે ખભાની સ્ટેરિંગ માં લો કે ડાબોડી હોય તો ડાબી બાજુ સ્ટેરિંગ ઘુમાવતા, જમોડી હોય તો વધારે પડતો જમણા હાથથી ઉપયોગ કરતા. તો એ પણ સાહેબ શોલ્ડરના સાઈડમાં જે દુખાતું હોય છે અમુક સમયે થતું હોય વાદળછાયું વાતાવરણમાં, તો આ એનું કંઈ આપ ઉપાય બતાવો તો મહેરબાની સાહેબ. જી, ખાસ ચોક્કસથી હું તમને એનો જવાબ આપું. તમને જે તકલીફ મને બતાવી છે, તમારી હિસ્ટ્રી પરથી લાગી રહ્યું છે કે તમને શોલ્ડરની જગ્યાએ સર્વકલ સ્પાઇનનો પ્રોબ્લેમ હોય એવું લાગી રહ્યું છે. એમાં ખાસ કરીને જ્યારે નસ દબાતી હોય છે ત્યારે ખભાના ભાગમાં પણ પેઇન થતું હોય છે, અને દર્દી ખભાનો પ્રોબ્લેમ માનીને સારવાર કરાવે છે, પણ પ્રોબ્લેમ બીજો હોવાને કારણે એમાં રાહત મળતી નથી. તમારે સ્પાઇન સર્જનને કન્સલ્ટ કરવું જરૂરી બનશે. જી ડૉક્ટર સાહેબ, ફ્રોઝન શોલ્ડર એટલે શું અને હાલના તબક્કે તેની સારવાર શક્ય છે ખરી? ફ્રોઝન શોલ્ડર એક વેગ ટર્મ છે. ફ્રોઝન શોલ્ડર જેવી કોઈ તકલીફ હોતી નથી. જેમ આપણને નસ દબાતી હોય અને સાયટિકા આપણે જેને સમજીએ છીએ, અથવા આપણને અંદર ઇન્ફેક્શન હોય અને શરદી જે રીતના થાય છે, ફ્રોઝન શોલ્ડરને પણ આપણે એ રીતના માનીએ. ખભાના સાંધાની અંદર કોઈ પણ ઈજા થવાને કારણે, ડાયાબિટીસ હોવાને કારણે, થાઇરોઇડ હોવાને કારણે, અથવા ગરદનની સર્વાઇકલ ડિસ્ક ડિસીઝ હોવાને કારણે, અથવા પેલાની ઈજા અથવા ઓપરેશન થવાને કારણે કોઈ પણ કારણોસર જો આપણા ખભાની મુવમેન્ટ ઓછી થાય તો એને સામાન્યપણે ફ્રોઝન શોલ્ડરના નામે ઓળખાય છે. એના કારણો અલગ અલગ હોય છે અને એની ટ્રીટમેન્ટ પણ અલગ અલગ હોય છે. પરંતુ ઘણા દર્દીઓની ફરિયાદો છે, વારંવાર ખભામાં સાંધામાં દુખાવાની ફરિયાદ હોય છે, તો શું તેનું કારણ પર આ એક જ છે કે પછી અલગ હોઈ શકે? અલગ હોઈ શકે. અત્યારે હું ખાસ એ જાણવા માંગુ છું કે ખભાના રોગોના દર્દીઓ ઘણા છે, પણ એ નોન વેઇટ બેરિંગ જોઈન્ટ હોવાને કારણે દર્દીઓ એની બરાબર દરકાર લેતા નથી, અને જ્યારે એને સમજાય છે ત્યાં સુધી ઘણી વખત મોડું થઈ ગયું હોય છે. બીજું, ખભાને સારવાર કરી શકે એવા ડૉક્ટરો પણ ઘણા નથી, અને એને કારણે ઘણી વખત મિસડાયગ્નોસિસને કારણે પણ આ પ્રોબ્લેમ થાય છે. હું તમને મારી સાથે બનાવેલો એક અનુભવ તમારી જોડે શેર કરવા માંગુ છું. શાલ્બી હોસ્પિટલમાં ઈરાકથી એક પેશન્ટ અમારે ત્યાં આવ્યા. પેશન્ટને શોલ્ડર પ્રોબ્લેમ હતો, પણ મિસડાયગ્નોસિસને કારણે અમે ટર્કી જઈને સર્વાઇકલનું સ્પાઇનનું મણકાની સર્જરી કરાવી દીધી, પણ છતાંય પ્રોબ્લેમ બીજો હોવાને કારણે
એમને રાહત ના થઈ અને પછી જ્યારે શેલ્બી હોસ્પિટલમાં આવ્યા ત્યારે અમને એમને વાત કરી કે તમારો પ્રાઇમરી પ્રોબ્લેમ શોલ્ડર રિલેટેડ હતો અને અમે ત્યાં એને સર્જરી કરાવી અને ખૂબ જ સારું રિઝલ્ટ લઈને પાછા પોતાના વતન ગયા છે. બિલકુલ. તો ખાસ કરીને ફ્રોઝન શોલ્ડરની જે તમે વાત કરી, પરંતુ સતત જ્યારે વ્યક્તિને દુખ્યા કરતું હોય ત્યારે એવા સંજોગોમાં એવું માનીને ચાલવું કે એને ફ્રોઝન શોલ્ડર જ છે, કે પછી એ કોઈ બીજા કારણસર પણ દુખાય? ચોક્કસ બીજા કારણો હોઈ શકે. દરેક શોલ્ડર પ્રોબ્લેમ ફ્રોઝન શોલ્ડર નથી હોતા. તમને એટલું વાત જણાવી શકું કે દર 5 જે પેશન્ટ હું જોઉં છું એમાં એક પેશન્ટને ફ્રોઝન શોલ્ડરનો પ્રોબ્લેમ હોય છે, બીજા 4 દર્દીઓને ફ્રોઝન શોલ્ડર સિવાયના પ્રોબ્લેમ હોય છે, જેવા કે ઇમ્પિંજમેન્ટ સિન્ડ્રોમ, રોટેટર કફ, જે સ્નાયુનો જથ્થો છે એ ફાટી જવાને કારણે હોય છે, અથવા આર્થરાઇટિસ હોઈ શકે, અથવા જે આપણો કોલર બોન છે એને રિલેટેડ પણ એ પ્રોબ્લેમ હોઈ શકે. એટલે ચોક્કસ એનું બરાબર ડાયગ્નોસિસ થવું જોઈએ. જરૂર પડે તો એના બીજા રિપોર્ટ્સ, એક્સરે, MRI, બ્લડ રિપોર્ટ્સ કરાવવા જોઈએ અને પછી દર્દીનું બરાબર ડાયગ્નોસિસ થાય પછી જે ટ્રીટમેન્ટ કરાવી હિતાવહ છે. અથવા ઘણા ખરા કેસમાં જો બરાબર ડાયગ્નોસિસ થયા વગર આપણે ટ્રીટમેન્ટ કરશું, પેશન્ટને એક્સરસાઇઝ કરવાની સલાહ આપશું, તો જે સામાન્ય રીતના મટી જતો તો એ દુખાવ વધારે વકરશે અને દર્દી ખૂબ જ વધારે રીતના હેરાન થશે. જી, આપણી સાથે એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હાલો. હાલો. જી બોલો. હા સાહેબ. જી, આપનો સવાલ જણાવશો? હા, મારે સાહેબ છાતીની વચ્ચે જે આપણે જે જોઈન્ટ આવે છે ને, જી સાહેબ ત્યાં સાહેબ ડાબી બાજુ મતલબ કે સાહેબ મને દુખાવો થાય છે પાછળીઓમાં. ઓકે. એ સાહેબ દુખાવો સાહેબ મને ઠેઠ મતલબ ડાબી સાઈડ પર છે, ખભા ઉપર તક આવે છે. અચ્છા, તમને કોઈ જાતની ઈજા થઈ છે? ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે? ના સાહેબ કશું નથી મને. અચ્છા, તમે કોઈ હેવી વર્ક કરો છો? સાહેબ હું તો વકીલાત કરું છું સાહેબ, મારું કામ માત્ર લખવાનું છે. અચ્છા, એ તમને કોઈ વખત દુખાવો કોણી સુધી કે આંગળી સુધી ઉતરતો એવું લાગે છે કે ખાલી ખભાના ભાગમાં થાય છે? સાહેબ ખભા સુધી થાય છે, કોઈ વાર મતલબ કે સાહેબ ફરતો કોઈ દુખાવો હાથના અંદર બી આવે છે. અચ્છા, હવે વકીલ સાહેબ તમારી પ્રોબ્લેમ પરથી પ્રાઇમરી એવું લાગી રહ્યું છે કે બાયસિપલ ટેન્ડિનાઇટિસ છે. એટલે જે આપણું બાવડાનું સ્નાયુ હોય છે એ જ્યારે જોઈન્ટમાંથી પસાર થાય છે ત્યારે કોઈ વખત એમાં ઇમ્પિંજ થતું હોય, ઘસાતું હોય, એને કારણે એની પર સોજો રહે છે. એ પ્રોબ્લેમ લાગી રહ્યો છે. હાલ પૂરતું તમે હાથ તમારો ઉપર લઈ જાઓ અથવા એકદમ પાછળ આપણે ઇન્સર્ટ કરતા હોય અથવા પાછળના પોકેટમાં હાથ લઈ જતો હોય, એ બધી એક્ટિવિટીઝ તમારે ઓછી કરો, બંધ કરો, તો એ જલ્દીથી તમને રાહત મળશે એમાંથી. જી, જુનાગઢથી એક દર્શક મિત્ર છે આપણી સાથે. હાલો. જી, આપનો સવાલ જણાવો. પગના દુખાવાનું છે. જી, આપનો સવાલ શું છે? હેલો. જી, શું છે આપનો સવાલ? મુકેશ બોલો જુનાગઢથી. આપના ટીવીનો વોલ્યુમ ઓછો કરી દેશો અને ફોન પર આપનો પ્રશ્ન જણાવશો. હેલો. હા સર, મારા વાઈફને પગનો દુખાવો છે. પરંતુ આજનો જે વિષય છે એ ખભાના સાંધા જકડાઈ જવાને લઈને છે, પગના દુખાવાનો નથી. ડોક્ટર સાહેબ, આપણે જે ચર્ચા કરી રહ્યા હતા, મારે ખાસ તો એ પૂછવું છે કે કઈ સ્થિતિમાં ખભાના જે ટાઈપ્સ આપે કીધા દુખાવાના, એ કઈ સ્થિતિમાં એક્સરે અથવા તો લેબોરેટરી તપાસની જરૂર થાય છે? દર્દીને જ્યારે કોઈ ઈજાની હિસ્ટ્રી હોય, દર્દીને કોઈ જાતનું એક્સિડન્ટ થયું હોય, કોઈ વખત પડી ગયા હોય, અથવા કોઈ જાતનું વેઇટ લિફ્ટ કર્યા પછીને જ્યારે એમને દુખાવા શરૂ થયો, અથવા દર્દીને ઓછામાં ઓછું 3 થી 4 મહિના દુખાવો હોય, ડાયાબિટીસની હિસ્ટ્રી હોય, થાઇરોઇડની હિસ્ટ્રી હોય, તો એવા દર્દીઓને ખાસ કરીને બ્લડ રિપોર્ટ્સ અને બીજા એક્સરે MRIની જરૂર પડતી હોય છે અને આગળ પછીનું ટ્રીટમેન્ટ એ ડાયગ્નોસિસ એસ્ટાબ્લિશ કર્યા પછી કરવું જોઈએ. બિલકુલ, આપણે આ ચર્ચાને જારી રાખીશું, પરંતુ હાલ એક બ્રેકનો સમય છે. દર્શક મિત્રો, એક નાનકડા બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું કે ખભાના દુખાવામાં કેટલીક વખત દર્દીઓ પેઇન કિલરની દવા પણ લેતા હોય છે. આ કેટલું વાજબી છે, જાણીશું ડોક્ટર સાહેબ પાસેથી એક બ્રેક બાદ. 18 जड़ी बूटियाँ, दूध द्वारा क्षीर पाक विधि से निर्मित 5 पोषक तेलों के गुणों से भरपूर एकमात्र संपूर्ण आयुर्वेदिक तेल सीसा, जो कंट्रोल करे झड़ते बाल, कम बाल, रूसी, रुके और बेजान बाल। करोड़ों ने अपनाया, क्या आपने आजमाया? श्री गणेश मसाला प्रस्तुत नोखी अनोखी रसोई में सोमवारे परंपरागत गुजराती वानगियों શીખો વિશાલાના મહારાજ પાસેથી। જુઓ શ્રી ગણેશ મસાલા પ્રસ્તુત નોખી અનોખી રસોઈ સોમવારથી શુક્રવાર બપોરે 1:30 કલાકે અને પુનઃ પ્રસારણ રાત્રે 12:30 કલાકે માત્ર VTV ગુજરાતી પર। શ્રી ગણેશ મસાલા પ્રસ્તુત નોખી અનોખી રસોઈના પ્રાયોજક છે શ્રી ગણેશ મસાલા, આજનો સ્વાદ કાલની સુરક્ષા, અને તેના સહપ્રાયોજક છે आज छे असली नंबर 11 चा। वही 7 का अलार्म, वही बाथरूम की रेस, वही दादी की घंटी
और मक्खन वाले वही आलू के पराठे। रात की वो रंगरलियां भुलाने में सुबह की हर चीज काम आएगी और जिंदगी ऐसे चलती रहेगी मानो कभी कुछ हुआ ही नहीं। HIV के लक्षण सामने आने में कई साल लग सकते हैं। अगर आपने किसी के साथ बिना कॉन्डोम के यौन संबंध रखे हैं या सुई से नशा किया है तो ICTC में आज ही HIV टेस्ट करवाएं। जरूरत पड़ने पर सलाह और दवाई से आप सामान्य जिंदगी जी सकते हैं। Fiamma Devils, Amache 75 gram shower gel અને skin conditioners, mild અને gentle. Fiamma Gel Bar skin conditioners સાથે. રાઈટ ડિસિઝન લેવાનું ને જલસાથી ભઈ રહેવાનું, ટ્રસ્ટ અને ક્વોલિટી ચકાસી મજાનું ઘર લેવાનું, દરિયાને બજેટમાં કોમ્પ્રોમાઇઝ નહીં સહેવાનું. એટલે કે અરે ના રહી, અરે હા કહેવાનું, અરે ના રહી, અરે હા કહેવાનું. અફોર્ડેબલ હાઉસિંગ અને ક્વોલિટીનો પર્યાય એટલે NA કન્સ્ટ્રક્શન. નમસ્કાર મારા વાલા ભાઈઓ અને બહેનો. ફ્રેન્ડ્સ ઓફ ગુજરાતના ઇન્વિટેશનને માન આપીને હું અરવિંદ બેંગા આવી રહ્યો છું ગ્લોબલ ગુજરાતી કોન્ફરન્સ 2013માં આપને ભલા મોરીરામાં ભાઈ ભાઈના તાલે નચાવવા માટે, ઝુમાવવા માટે. આપ ચોક્કસથી આવજો. I feel proud that I am Gujarati. Don't say hi, bolo jai Mataji. Bye bye. Bye bye. For booth and sponsorship, please contact क्या कर रहे हो भाई? चैन की बंसी बजा रहा हूँ। क्या तीर मार लिया? अपनी टैक्स रिटर्न फाइल कर दी, यहाँ बैठे बैठे। पर रिटर्न फाइल करने से पहले अपना टैक्स भरा कि नहीं? वो तो मैंने पहले ही भर दिया था। हाँ, क्योंकि अब यदि आपने बिना पूरा टैक्स भरे रिटर्न फाइल की तो वो डिफेक्टिव मानी जाएगी। तभी तो चैन से बैठा हूँ। अब रिटर्न डिफेक्टिव होने की नो चिंता। क्या रिटर्न फाइल करना अनिवार्य है? अगर आप एक गैर कॉर्पोरेट निर्धारित हैं और आपके खातों का लेखा परीक्षण आवश्यक नहीं है और आपकी कुल आय 5 लाख रुपए से अधिक है तो ये अनिवार्य है। इसके अलावा कई अन्य श्रेणियों के करदाताओं के लिए ई-फाइलिंग अब अनिवार्य है, जिसकी जानकारी के लिए इनकम टैक्स इंडिया e-filing.gov.in पर लॉग ऑन करें। यदि आप एक वेतनभोगी हैं और आपकी कुल आय 5 लाख रुपए तक है, जिसमें 10,000 रुपए तक बचत खाते पर ब्याज शामिल है, तो भी निर्धारण वर्ष 2013-14 के लिए आपको आयकर रिटर्न भरना आवश्यक है। इनकम टैक्स रिटर्न भरने की ड्यू डेट 31 जुलाई है। બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે હેલ્થ લાઇન કાર્યક્રમમાં. આજે આપણે વાત કરી રહ્યા છીએ ખભાના દુખાવાના વિષય ઉપર અને આપણને માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે નિષ્ણાત ડોક્ટર ધવલભાઈ સગાલા. ડોક્ટર સાહેબ, આપણે ચર્ચાનો દોર આગળ વધારીએ તે પહેલા ફોન લાઈન પર એક દર્શક મિત્ર છે, તેમને સાંભળી લઈએ. હાલો સાહેબ, હું ઓસ્ટ્રેલિયાથી બોલું. જી. ઓસ્ટ્રેલિયા મારી મમ્મીને અત્યારે ફ્રોઝન શોલ્ડરનો પ્રોબ્લેમ છે. ઓકે. અને અત્યારે બીજા સ્ટેજમાં છે એવું અમે અહીંયા ફિઝિયોને બતાવ્યું, તેમને એવું કીધું છે. ઓકે. એટલે પહેલા સ્ટેજમાં દુખાવો ઓછો, પહેલા સ્ટેજમાં દુખાવો હતો, અત્યારે દુખાવો ઓછો થયો છે. હા. અને થોડી થોડી એક્સરસાઇઝ ચાલુ કરી છે અમે, પણ હવે થોડો ઊંચો થાય છે પણ સંપૂર્ણ ઊંચો નથી થતો. તો એની માટેની શું એક્સરસાઇઝ સાહેબ સવાદ કરશો? જી ચોક્કસ. તમે મને બહુ સ્પેસિફિક વાત કરી છે કે તમારા મધરને સેકન્ડ સ્ટેજમાં ફ્રોઝન શોલ્ડર છે. હવે સામાન્યપણે જોવા મળતું હોય છે કે પહેલો સ્ટેજ 3 મહિનાથી લઈને 6 મહિના સુધી, બીજો સ્ટેજ બીજા 4 થી 6 મહિના સુધી અને ત્રીજો સ્ટેજ લગભગ બીજા 6 થી 8 મહિના લે છે. અને જો પહેલા સ્ટેજ કરતાં તમને અત્યારના તમારા મધરને રાહત હોય તો ચોક્કસ આગળ જતાં એમને આ ટ્રીટમેન્ટ કન્ટિન્યુ રાખવાથી, ટાઈમ દેવાથી એમને સંપૂર્ણપણે સાજો થઈ જશે એવી શક્યતા લાગી રહી છે. તમે જે મને પ્રશ્ન પૂછ્યો છે કઈ રીતની એક્સરસાઇઝ કરવી હોય છે, તો આના માટે ખાસ આપણે ફિઝિયોથેરાપિસ્ટના એક ગાઈડન્સ હેઠળ એક્સરસાઇઝ કરવી જોઈએ. ઘણી વખત ખોટી એક્સરસાઇઝ કરવાથી પ્રોબ્લેમ ઘટવાને બદલે વધી પણ શકે છે. અને હું મારા દર્દીઓને હંમેશા મારા સંપર્કમાં રાખું છું અને એક પ્રયત્નો ફિઝિયોથેરાપીનો બરાબર પ્રોટોકોલ હોય છે જે એમને ફોલો કરવો પડતો હોય છે. જો તમે અત્યારે એક્સરસાઇઝ જાતે કરતા હોય તો એક વખત ફિઝિયોથેરાપિસ્ટનો સંપર્ક કરો. કોઈ જાતનું વેઇટ લિફ્ટ ના કરતા, કોઈ જાતના બેલ્ટ કે કોઈ જાતના વેઇટ ઉઠાવ્યા વગરની તમે એક્સરસાઇઝ કરજો. અને જે તમારો બીજો ઓપોઝિટ હેન્ડ છે, જે સારો હેન્ડ છે, એની મદદ લઈ તમે જે પ્રોબ્લેમવાળો ખભો છે એને તમે એક્સરસાઇઝ કરાવજો. રેગ્યુલર બરફ લગાવવાનું રાખજો. કોઈ જાતનું માલિશ કે કોઈ જાતનો ગરમ પાણીનો શેક ના કરશો તો ચોક્કસપણે તમને થોડો ટાઈમ લઈને સારું થઈ જવું જોઈએ. જી. અને એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હાલો. હાલો. જી, પ્રશ્ન જણાવો આપનો. હું મોમ્બાસા કેન્યાથી બોલું છું. ઓકે.
હા, મને છે ને આ ખંભાની પાછળ થાય છે, બે સાઈડે ક્યારેક એકદમ આમ જલાઈ જાય છે, આખી ગરદન ને બધું જલાઈ જતું હોય છે. તો એની માટે હવે શું હોઈ શકે એમ? અચ્છા, તમે થોડું વિગતવાર મને જણાવશો? કોઈ જાતની ઈજા, ડાયાબિટીસ, કોઈ જાતનો સર્વાઇકલ સ્પાઇન પ્રોબ્લેમ થયો હોય છે તમને? કે કોઈ પણ જાતની કાંઈ બીજી બીમારી નથી. ઓકે, અચ્છા. જી, હવે આના બે કારણો હોઈ શકે. તમારી જે કમ્પ્લેન્સ પરથી બે કારણ મને લાગી રહ્યા છે. એક, આપણા જે ગરદનના મણકા છે એમાંથી નસ દબાવવાનો પણ આ રીતના ક્લિનિકલ પ્રેઝન્ટેશન હોઈ શકે. બીજો એક પ્રોબ્લેમ છે સ્કેપ્યુલર ડિસ્કાઇનસિસ, જે તમને થોડું બ્રીફમાં હું બતાવું તો જે આપણા શોલ્ડર બ્લેડ્સ છે, ઘણી વખત શોલ્ડર પ્રોબ્લેમ થવાનું કારણ એ પણ હોય છે આપણા બેકના મસલ્સ, અપર બેકના મસલ્સ જો બરાબર ટ્રેન ના થયા હોય અને કોઈ પણ કારણોસર જો એ વીક થયા હોય તો એને કારણે કોન્સ્ટન્ટ પેઇન રહે છે એ જગ્યાએ પાછળના શોલ્ડર બ્લેડ પર, અને ઘણી વખત એનો પ્રોબ્લેમ શોલ્ડર પર રિફ્લેક્ટ થાય છે. એટલે એની એક્સરસાઇઝ પણ ખભાની એક્સરસાઇઝ જોડે યોગ્ય માર્ગદર્શન હેઠળ કરવી ખૂબ જ ફાયદાકારક રહી શકે છે. જી ડોક્ટર સાહેબ, એક ખાસ સવાલ, કેટલાક દર્દીઓ ખભાના દુખાને તાત્કાલિક ટાળવાના ઉપાય તરીકે પેઇન કિલર લેતા હોય છે, તે કેટલું વાજબી છે? પેશન્ટને જો વધારે પ્રોબ્લેમ હોય, વધારે પેઇન હોય, અમે એને પેઇન કિલર નથી કહેતા, અમે એને એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ કહીએ છીએ. જો કોઈ એક્યુટ રીઝન હોય, કોઈ જાતનો સોજો વધ્યો હોય તો એને હીલિંગ માટે આપણે પેઇન કિલરની બદલે એન્ટી ઇન્ફ્લામેટરી દવા આપવી જરૂરી છે. એ આપવાથી નુકસાન નથી થતું જો થોડા સમય માટે જો લેવાની હોય તો, અને એ આપવાથી ચોક્કસ દર્દીનો જે પ્રોબ્લેમ છે હિલિંગમાં આપણને મદદરૂપ થશે. બિલકુલ. કસરત કરવાથી અથવા તો ડાયાથર્મીનો શેક કરવાથી ફાયદો થાય ખરો? જી, જેમ મેં આની પહેલાં પણ જણાવ્યું, ડાયગ્નોસિસ કર્યા વગર, નિદાન કર્યા વગર એક્સરસાઇઝ કોઈ પણ ડૉક્ટર જો પેશન્ટને આપે છે તો એ દર્દીનું હિત નહીં પણ દર્દીને નુકસાન પહોંચી રહ્યું છે. ઘણા ખરા કેસમાં એક્સરસાઇઝ કરવાને બદલે જો ખભાને આપણે આરામ આપીએ તો એ કેસમાં દર્દીને જલ્દી સારું થતું હોય છે. ડાયાથર્મી આપી શકાય પણ એના ઇન્ડિકેશન્સ બહુ લિમિટેડ છે. દરેક કેસમાં ડાયાથર્મી આપવાથી દર્દીને ફોલ્સ રિલીફ મળતી હોય છે પણ હકીકતમાં એ પ્રોબ્લેમ વધતો જતો હોય છે ટાઈમ સાથે. જી, એક દર્શક મિત્રને સાંભળી લઈએ ફોન લાઈન પર. હેલો. હાજી. જી, પ્રશ્ન જણાવો આપનો. અરે મારો પ્રશ્ન એ છે કે થોડા સમયથી મારું શોલ્ડર બહુ દુખે છે, હાથ પણ ઊંચો નથી થતો. ઓકે. હા, તો શું છે, હાથ ઊંચો કરે તો પણ દુખે છે, તો શું પ્રોબ્લેમ હોઈ શકે એમ? જી, મને જણાવશો કે કેટલા ટાઈમથી આ પ્રોબ્લેમ છે, તમને કોઈ જાતની ઈજા છે, અને તમે જાતે કદાચ હાથ ના ઊંચો કરી શકતો હોય અને તમારા ઓપોઝિટ સારા હાથેથી જો હાથને ઊંચા કરી શકો છો કે કેમ, એ મારે જાણવું છે વિગત. કેવું છે કે મને કોઈ ઈજા તો થઈ નથી, પણ થોડા સમય, લગભગ 1 મહિનાથી એવું થાય છે કે ઘણો સમય દુખે અને ઘણો સમય બંધ થઈ જાય છે, અને કોઈ કેટલીક વાર તો હાથ ઊંચો કરવામાં પણ તકલીફ પડે. અચ્છા, થઈ શકે છે ખરો પૂરો હાથ તમારો? હા, થઈ શકે છે, પેઇન વધારે કરે. અચ્છા, તો તમારા હિસ્ટ્રી પરથી લાગી રહ્યું છે કે તમને પ્રાઇમરી ઇમ્પેજમેન્ટ સિન્ડ્રોમ હોઈ શકે જે ઇનિશિયલ સ્ટેજમાં છે. આ કેસમાં દર્દીઓ જો એક્સરસાઇઝ કરશે અને પોતાનો હાથ વારંવાર ઉપર, માથાની ઉપર અથવા પાછળ બેક તરફ લઈ જવાની કોશિશ કરશે તો પ્રોબ્લેમ વધશે. એટલે થોડા ટાઈમ માટે તમે આ ખભાને આરામ આપો. જરૂર પડે તો થોડા ટાઈમ માટે તમે કોઈ પણ તમને જે માફક આવતી હોય તમે એન્ટી ઇન્ફ્લેમેટરી દવા પણ લઈ શકો અને રેગ્યુલર બરફનો શેક કરજો. જી ડોક્ટર સાહેબ, આપણે વધુ કેટલીક ચર્ચાઓ કરીશું પરંતુ હાલ એક બ્રેકનો સમય છે. દર્શક મિત્રો, એક નાનકડા બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું કે ખભાના દુખાવાને મટાડવા કયા સંજોગોમાં સર્જરી જરૂરી બને છે અને તેનો ખર્ચ કેટલો આવે છે. એક બ્રેક બાદ. 18 जड़ी बूटियाँ, दूध द्वारा क्षीर पाक विधि से निर्मित 5 पोषक तेलों के गुणों से भरपूर एकमात्र संपूर्ण आयुर्वेदिक तेल सेसा, जो कंट्रोल करे झड़ते बाल, कम बाल, रूसी, रुके और बेजान बाल। करोड़ों ने अपनाया, क्या आपने आजमाया? अपने बालों को रोज नहलाए, लेमोस कंडीशनिंग शैम्पू से हवा में लहराए, सुबह से शाम तक रहो स्टाइल में। लेमोस कंडीशनिंग शैम्पू को रखो माइंड में। इंडिया में सब पैक होता है, तीखा पैक होता है, मीठा पैक होता है, गरम पैक होता है, ठंडा पैक होता है, प्यार पैक होता है, ताजगी पैक होती है, स्वाद पैक होता है, सेहत पैक होती है। लेकिन बॉस, जो भी पैक होता है वरिया एल्यूफॉइल के साथ ही पैक होता है। लेस पिन होल टेक्नोलॉजी से बना बेस्ट फूड रैपिंग एल्यूमिनियम फॉइल एंड कैसरोल्स, वरिया एल्यूफॉइल्स।
અટાણમાં હું કરવા ઢોરા છોડે છે? આ મેં ગાંડો થયો છે તે રેલ આવે ઈ પેલા ચેતવું હારું. તું રેડિયો લાવ. પૂર આવતા પહેલા આટલું ધ્યાન રાખો. છત્રી, લાકડી, બેટરી અને દોરડા હાથ વગા રાખો. ઝેરી જાનવર કરડે કે ઝાડા ઉલટી થાય તેની દવા તૈયાર રાખો. સલામત સ્થળ શોધો. એ કરતા એમ કોને કે ઘર ઉપાડીને બીજે લઈ જવાનું. અરે નાના, જો ઘર છોડવાની સૂચના મળે તો ગેસ અને વીજળીનું કનેક્શન બંધ કરીને તાળું મારીને ઢોરાને થોડો સામાન લઈને હાલ્યા જવાનું. ને પાણી કે વાવાઝોડું આવે ત્યારે તું તરવા ના માંડતો. હોતું હશે માં. હાલો બાપા, તમને મદદ કરું. સાવધાન તો રહેવું જોઈએ હો. એ લોકો તૈયાર છે, તમે છો? ફિયામા ડીવલ્સ આમાં છે 75 ગ્રામ શાહ જેલ અને સ્કિન કન્ડિશનર્સ, માઇલ્ડ અને જેન્ટલ ફિયામા જેલ બાર સ્કિન કન્ડિશનર્સ સાથે. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો હેલ્થ લાઇન કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ખભાના દુખાવા વિશે. ડોક્ટર ધવલભાઈ સગાલા આપણી સાથે જોડાયેલા છે. ધવલભાઈ, આપણે ચર્ચાને આગળ વધારીએ તે પહેલા એક દર્શક મિત્ર નડિયાદથી છે આપણી સાથે. હેલો. હેલો. હા, હેલો. નમસ્તે સાહેબ. જી નમસ્તે. આપનો સવાલ જણાવો. અવાજ નથી આવતો સાહેબ જરાય. જી, આપનો અવાજ અમને આવી રહ્યો છે. આપનો પ્રશ્ન જે છે એ જણાવી દો. મને છે ને સાહેબ 6 મહિનાથી ફ્રોઝન શોલ્ડર છે. ઓકે. અને હાથ પાછળ નથી જઈ રહ્યો જરાય. અને કોણીની ઉપરના ભાગે દુખાવો રહે છે. એના માટે શું કરવું સાહેબ? જી, તમે મને જણાવશો તમારી એજ અને ડાયાબિટીસ તમને છે પ્રોબ્લેમ? 45. જી, ડાયાબિટીસ છે? ના, ડાયાબિટીસ બીપી એવું કઈ નથી સાહેબ. અચ્છા, ઓકે. હવે જે રીતના તમે મને વાત કરી તમારે 6 મહિનાથી પ્રોબ્લેમ છે અને હાથ પાછળ નથી જઈ રહ્યો, એ ફ્રોઝન શોલ્ડર હોવાની શક્યતા લગભગ નહીવત છે. ફ્રોઝન શોલ્ડરના દર્દીઓને મોટાભાગે જે આપણે થ્રોઈંગ એક્શન છે, આ જે ઘા કરવાનો એક્શન છે, મેઇન એ પ્રોબ્લેમ એ મુવમેન્ટ એમની જતી રહેતી હોય છે. તમને ઇમ્પેજમેન્ટ સિન્ડ્રોમ અથવા રોટેટર કફ ટેર, જે આપણો સ્નાયુનો જથ્થો છે જે આપણા શોલ્ડરની મુવમેન્ટ માટે જવાબદાર છે, એમાં ઈજા થઈ હોય, એમાં સોજો થયો એવી શક્યતા વધારે છે. એટલે તમને હું રિક્વેસ્ટ કરીશ કે તમારો જો હાથ પાછળ નથી જતો અને પ્રોબ્લેમ તમે વધારવા ના માંગતા હોય તો ખાસ કરીને મુવમેન્ટ તમે ઓછી કરો અને હાલ પૂરતું આઈસ પેક્સ લગાવો અને એક ઓર્થોપેડિક સર્જનને તમે બરાબર ટાઈમે કન્સલ્ટ કરી લો. ડોક્ટર સાહેબ, કયા સંજોગોમાં ખભાની સર્જરી જરૂરી બને છે? ખભાની સર્જરીના ઇન્ડિકેશન્સ ઘણા લિમિટેડ છે. બીજા જોઈન્ટ્સના, બીજા ઓર્થોપેડિક પ્રોબ્લેમના હિસાબે ઘણા ખરા શોલ્ડરના પ્રોબ્લેમ્સ બરાબર ફિઝિયોથેરાપી, બરાબર મેડિસિન લેવાથી ક્યોર થઈ જતા હોય છે. અમુક ઇન્ડિકેશનમાં જેમાં સર્જરી કરવી પડતી હોય છે એ છે રોટેટર કફ ટેર, જે સ્નાયુનો જથ્થો છે એ કોઈ પણ ઈજાને કારણે અથવા કોઈ એજ ડાયાબિટીસને કારણે જો ઈજા થઈ ગઈ હોય, દર્દીનો હાથ ઉપર ના જઈ શકતો હોય તો એમાં સર્જરી કરવી પડતી હોય છે. બીજું ઇન્ડિકેશન છે ઇમ્પીજમેન્ટ સિન્ડ્રોમ, એમાં જ્યારે બે હાડકાઓ જે સ્નાયુ ઇમ્પીજ થતા હોય છે અને એ સ્નાયુ માટેનો પેસેજ સાંકડો થઈ ગયો હોય તો એ પહોળો કરવા માટે આર્થ્રોસ્કોપી સર્જરીથી એ શક્ય બને છે. ફ્રોઝન શોલ્ડર ઓર એડેસિવ કેપ્સ્યુલાઇટિસ ઘણા લાંબા ટાઈમથી દર્દીઓને હોય છે. બીજી બધી ટ્રીટમેન્ટ કર્યા પછી જો રિલીફ ના થતું હોય અને પેશન્ટને પેઇન વધારે હોય તો એ કેસમાં પણ સર્જરીથી ફાયદો થઈ શકે છે. ખાસ કરીને જે અત્યારે સૌથી વધારે શોલ્ડર રિલેટેડ પ્રોબ્લેમ્સમાં સૌથી વધારે મોખરે છે એ છે રિકરન્ટ શોલ્ડર ડિસ્લોકેશન. તમે જોયું હશે ઘણી વખત દર્દીઓને એકવાર ખભો ડિસ્લોકેટ ખરી પડ્યા પછી વારંવાર એ પ્રોબ્લેમ થાય છે. એ કેસમાં આર્થ્રોસ્કોપી સર્જરીથી જે ડેમેજ થયું છે રિપેર કરવા માગે છે. બીજો એક શોલ્ડર રિપ્લેસમેન્ટ થઈ શકે છે. જે રીતના આપણું ની આર્થરાઇટિસ થાય છે એ રીતના શોલ્ડરમાં પણ ઘસારા લાગવાને કારણે જો પેશન્ટની પ્રોબ્લેમ્સ વધી હોય, એની મુવમેન્ટ બિલકુલ બંધ થઈ ગઈ હોય અને કોઈ પણ ટ્રીટમેન્ટથી રિલીફ રેસ્પોન્ડ ના થતું હોય તો કેસમાં શોલ્ડર રિપ્લેસમેન્ટ થઈ શકે છે. જી, આપણી સાથે એક કોલર છે ફોન લાઈન પર. હેલો. બોલો બોલો સર. જી, શું પ્રશ્ન છે આપનો? અમે જુનાગઢથી બોલીએ. ઓકે. અને મારી મમ્મીને ડાયાબિટીસ છે. ઓકે. શું ઉંમર છે એમની? લેરીબેન. હા હા. માલદેભાઈ. ઓકે. પ્રશ્ન શું છે એમનો? એનો હાથ, એની ઉંમર છે 58 વર્ષ. ઓકે. ટીવી નો વોલ્યુમ ઓછો કરીને પ્રશ્ન જણાવશો ફોન પર. હાથ બહુ દુખે, એક સાઈડ નો ખંભો. હા. હેલો. હાથ બહુ દુખવા માંડે છે. જે થોડી વધારે વિગત આપી શકશો મને તો તમને હું મદદ કરી શકું. દિવસના કયા ટાઈમ પર વધારે દુખે છે, કઈ મુવમેન્ટ કરવાથી વધારે દુખે છે, કોઈ ઈજા થઈ છે કે નહીં, એ મારે જાણવું છે તમને કઈ સલાહ આપતા પહેલા.
કોલર કપાઈ ગયો છે, પરંતુ 58 વર્ષની એજ છે અને ડાયાબિટીસ હોવાને કારણે ઘણા સમયથી તેમને ખભા પર દુખાઈ રહ્યું છે. આ દર્દીને એડેસિવ કેપ્સ્યુલાઇટિસ હોવાના ચાન્સીસ વધારે છે, કેમ કે ડાયાબિટીસ છે, એજ છે એમની અને લાંબો ટાઈમ થઈ ગયો છે, તો એમને સાંધો જકડાઈ જવો, અંદરથી સાંધો ચોટી જવો, જે ટેકનિકલ ટર્મમાં અમે એડેસિવ કેપ્સ્યુલાઇટિસ કહીએ છીએ, એ હોવાના ચાન્સીસ વધારે છે. બરાબર ફિઝિયોથેરાપીનો એક પ્રોટોકોલ જો એક ગાઈડન્સ હેઠળ કરશે તો ચોક્કસ એમને ફાયદો જણાશે. ડોક્ટર સાહેબ, સર્જરીના જે આપે વિવિધ પાર્ટ્સ બતાવ્યા હતા, હવે તેનો ખર્ચની જો વાત કરીએ, કેટલો ખર્ચ આવતો હોય છે સર્જરી માટે? જી, શોલ્ડર સર્જરી બે રીતના થઈ શકે. એક જે કન્વેન્શનલ ઓપન સર્જરી છે, જે આપણે ચેકો મૂકીને કરીએ છીએ, એક એ રીતના થઈ શકે, અને જે હમણાંની ટેકનોલોજી, લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે થઈ છે, આર્થ્રોસ્કોપી સર્જરી છે. આર્થ્રોસ્કોપી અથવા કી હોલ સર્જરીના ફાયદા એ છે કે પેશન્ટને 1 દિવસનો સ્ટે રહે છે હોસ્પિટલમાં. પેશન્ટને પોસ્ટ ઓફ રિકવરી છે, સર્જરી કર્યા પછીનો જે એમને રિકવરી પીરિયડ છે ઘણો ઓછો થઈ જાય છે, બ્લડ લોસ ઓછો હોય છે, એનો દવાનો ખર્ચ પણ ઓછો હોય છે, અને અલ્ટિમેટલી પેશન્ટની રિકવરી ઓપન સર્જરી કરતાં ખૂબ જ ફાસ્ટ અને ખૂબ જ એડિક્વેટ સેટિસ્ફેક્ટરી મળી જાય છે. ઓપન સર્જરી શોલ્ડરની હું વાત કરું તો લગભગ એનો એક્સપેન્સીસ જો રોટેટર કફ માટે કે ડિસલોકેશન માટે કરવામાં તો લગભગ સામાન્યપણે 30,000 to 40,000 જેવા આવે છે. આર્થ્રોસ્કોપી સર્જરીનો થોડો આના કરતાં 10 to 15% વધી જાય છે, કેમ કે એમાં જે યુઝ કરવામાં આવે છે ઇમ્પ્લાન્ટ કે સ્ક્રૂ, એ બાયોબ્ઝલ હોય છે, જે થોડા ટાઈમ પછી શરીરના બીજા ભાગ જોડે જોડાઈ જાય છે, અને આગળ જતાં કોઈ પણ જાતનું મેટલ શરીરમાં ના રહેવાથી દર્દી નિશ્ચિંત રહી શકે છે. બિલકુલ. ડોક્ટર સાહેબ, આજે આપણે સમયનો અભાવ છે એટલે કાર્યક્રમ અહીં જ અટકાવવો પડશે. આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને ખભાના દુખાવા વિશે દર્શકોને જે ટિપ્સ આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હેલ્થલાઇન કાર્યક્રમમાં આજે આપણે વાત કરી ખભાના દુખાવાની. આવતીકાલે આરોગ્યના એક નવા પાસા સાથે ફરીથી મળીશું. નમસ્કાર. ખરીફ પાકોમાં માવજત વિશે માહિતી અને માર્ગદર્શન મેળવો ખેતીમાં. આપને મૂંઝવતા પ્રશ્નો પૂછો રવિવારે સાંજે 6 કલાકે. ફોન કરો 079-400-89127 અને 079-400-89128 પર. એક એવા ઉદ્યોગ સાહસિકને મળવા જઈ રહ્યા છીએ જે ખેડૂતના પુત્ર છે. આ ઉદ્યોગ સાહસિક જ્યારે નાના હતા ત્યારે પતરામાંથી બળદ ગાડું બનાવે છે, એટલે કે નાનપણમાં તેમની અંદર કશુંક નવું કરવાની ખેવના હતી. આ બાળક મોટું થઈને ઉદ્યોગ સાહસિક બને છે, ધોરણ 10માં અભ્યાસ કરે છે, નપાસ થાય છે, પરંતુ ઉદ્યોગ જગત છે ત્યાં ઉદ્યોગ જગતની જે પરીક્ષા છે એ પરીક્ષામાં બહુ સારી રીતે પાસ થાય છે. આપણે મળવા જઈ રહ્યા છીએ ગણેશરાજ ઇન્ડસ્ટ્રીના સ્થાપક અમૃતભાઈ પટેલને. અમને એક અમારા નજીકના શેરથાના વાસંતીબેન દેસાઈના ગુરુ તરીકે ઓળખાય. એમને મને એક લેથ મશીન, એક ડ્રીલ અને એક વેલ્ડિંગ મશીન નહોતું એ વખત. મને 2-3 મશીન પૂરા કર્યા અને એ મને 2 વર્ષના વાયદો ઉધાર આપ્યો. એમાંથી એ વખત હું ઓઇલ એન્જિન સેન્ટ્રીફ્યુગલ પંપ રિપેર કરતો હતો, અને એમાંથી કમાઈને 2 વર્ષે પૂરા કર્યા. એના પછી મારો ધંધો વધતો ગયો, એમ હું સારી રીતે કમાવા મળ્યો. ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે વીટીવીના વિશેષ કાર્યક્રમમાં. પિતા સફળ અભિનેતા અને સન્માન્ય નેતા, માતા ઉત્કૃષ્ટ અભિનેત્રી અને સાલસ વ્યક્તિત્વની માલિક, છતાં પુત્ર ચડ્યો નશીલા પદાર્થોના સેવનના રવાડે. આ પુત્રને ન તો માતા પિતાના સંસ્કારો સુધારી શક્યા કે ન તો પત્ની અને પુત્રીનો પ્રેમ. પિતાની નામના અને ફિલ્મોમાં મળેલી સફળતાના નશામાં ચૂર થયેલો આ વ્યક્તિ
એવા રસ્તે ચઢી ગયો કે જ્યાંથી પાછા ફરવું લગભગ અશક્ય હતું. પરંતુ અસંભવ લાગતા જીવનના અગ્નિપથ પર ચાલી આ વ્યક્તિએ દુનિયાને દેખાડી દીધું કે જો ધારો તો કશું પણ અશક્ય નથી. પણ જ્યારે તેને જીવનની આ ફિલોસોફી સમજાવી